જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું રામાનંદ સ્વામી. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ ધર્મપ્રિય છે. પરમાત્માને સંતોને પ્રાણ કરતાં પણ ધર્મ વધુ પ્રિય હોય છે. મારા પ્રાણ ભલે જાય, મારો ધર્મ ન જાય, આ સંતોની નિષ્ઠા હતી. મર્યા પછી તન અને ધન નહીં, ધર્મ સાથે આવે છે. મૃત્યુના માર્ગમાં જીવ સાથે ધર્મ આવે છે. મૃત્યુ થતાં જ ઘરના સંબંધી બીજા કોઈ સાથ આપતા નથી. માનવના મૃત્યુ પછી એક ધર્મ સાથે જાય છે. પરમાત્માને ધર્મ પ્રિય છે, તેથી અર્જુનના સારથી બને છે. જે ઈશ્વર છે, સર્વથી મોટા છે, જગતના માલિક છે, તે ધર્મને માટે અર્જુનના સારથી બન્યા. શ્રીમાન નોકરને કહે છે, મારી ગાડી ત્યાં લઈ જા. એમ અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, મારો રથ તું ત્યાં લઈ જા. અર્જુનમાં એવું તે શું હતું કે ભગવાન તેના સારથી થયા? અર્જુનને ધર્મ પ્રિય હતો. પાંડવોના પક્ષે ધર્મ હતું. ધર્મ પ્રિય ભગવાન, ધર્મના પક્ષે રહેનાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા છોડીને પાંડવોની ઘેરે આવતા. જે ઘરમાં ધર્મ, ત્યાં ભગવાન બિરાજે છે. આપણો ધર્મ આપણે માટે શ્રેષ્ઠ છે. ભારત દેશ ધર્મ પ્રધાન છે, બીજા દેશો ભોગ પ્રધાન છે. સ્વર્ગ પણ ધર્મ પ્રધાન નથી. સ્વર્ગ એ ધર્મ ભૂમિ નથી, ભોગ ભૂમિ છે. ભારતમાં જે ધર્મનિષ્ઠ છે, તેમની પૂજા થાય છે. દુર્યોધન મહેલમાં છે, સુખી છે, પરંતુ તેને કોઈ યાદ કરતું નથી. બધા ધર્મ રાજાને યાદ કરે છે. ધર્મનું ફળ ધન નહીં, સંસાર સુખ નહીં. ધર્મનું ફળ મન શુદ્ધિ છે, આત્મ શાંતિ છે. ધર્મ એ જ ભગવાન છે. દ્રૌપદીએ પ્રશ્ન કર્યો, ધર્મરાજા, તમે જૂઠું બોલ્યા નથી, તમે કોઈની નિંદા કરી નથી, તમે કોઈના પર ક્રોધ કર્યો નથી, તમે પાપ કર્યું નથી, છતાં તમે દુઃખી અને સદા પાપ કર્મ કરનાર દુર્યોધન કેમ સુખી? તેનું કારણ શું? ધર્મરાજાએ દ્રૌપદીને કહ્યું, શું દુર્યોધન રાજમહેલમાં રહે છે તેથી સુખી છે, શાંત છે? ના, રાજમહેલમાં તેનું હૃદય બળે છે. હું વનમાં વૃક્ષ નીચે ભલે રહ્યો, છતાં મને શાંતિ છે, આનંદ છે. આના 1000માં ભાગ જેટલું સુખ કે શાંતિ દુર્યોધનને તેના મહેલમાં નથી. ધર્મનું ફળ સુખ નથી. ગાય સેવાનું ફળ દૂધ નથી. જે માર્ગે ઋષિમુનિઓ ગયા છે, તે ધર્મ છે. તમારો જન્મ ઋષિના કુળમાં થયો છે. કોઈ ઋષિના બતાવેલા માર્ગ પર ચાલો. આપણા ધર્મને, વેદોને, ઋષિઓને ભૂલશો નહીં. આપણે ધર્મ ભૂલ્યા, ઋષિમુનિઓના ચીંધેલા માર્ગને ભૂલ્યા. પરિણામે કોઈને શાંતિ નથી. પરદેશનું અનુકરણ કરવા લાગ્યા, તેથી મન બગડ્યું. ધર્મરાજા કહે છે, રાજમહેલમાં હું ધ્યાન કરતો, પણ તન્મયતા થતી નહીં, હૃદય પીગળતું નહીં. પ્રભુએ આનંદ આપવા અમને વનમાં મોકલ્યા છે. અહીં મારું મન ગંગાજળ જેવું શાંત રહે છે. બધા ઋષિમુનિઓએ સનાતન ધર્મને અપનાવ્યો છે. આપણો ધર્મ છોડશો નહીં. આપણા ધર્મનો કોઈ વિનાશ કરે તો તેનો વિનાશ કરજો. જો કે મન, વાણી,
કાયાથી હિંસા ન કરવાનું આપણા શાસ્ત્રમાં કહ્યું છે. આમ છતાં બાલકાંડમાં વિશ્વામિત્રે રામને તાડિકાને મારવાનું કહ્યું છે. વિશ્વામિત્રે કહ્યું, આ સ્ત્રી છે પણ રાક્ષસી છે. એકને મારવાથી સમાજ સુખી થતો હોય તો તેને મારવામાં હિંસા નથી. આથી પાપીની હિંસા એ હિંસા નથી. અમારો કોઈ ધર્મ સાથે વિરોધ નથી, છતાં કોઈ અમારા ધર્મનો વિનાશ કરે તો તેને મારો, તેનો વિનાશ કરો. અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, આ કૌરવોને મારવાથી મને હિંસાનો પાપ લાગશે. શ્રી કૃષ્ણએ કહ્યું, એ આતતાયી છે, આતતાયીઓને મારવા જ જોઈએ. જે આપણા ધર્મનો વિનાશ કરે તેને મારવો એ ધર્મ છે. શ્રી કૃષ્ણ પાંડવોની સાથે છે. અતિ દુઃખમાં પણ પાંડવોએ ધર્મ છોડ્યો નથી. તેથી ભગવાન જે ધર્મની મૂર્તિ છે તે સાથે રહ્યા છે. આપણે ત્યાં સત્કર્મના આરંભમાં બોલાય છે, મારો કોઈ શત્રુ નથી, કોઈ કોઈનો શત્રુ નથી. અહિંસાને પરમ ધર્મ કહ્યો છે, છતાં વીછીને સર્પોને લોકો મારે છે. અહિંસા ધર્મ છતાં તે જીવલેણ છે, તે અતિ પાપી છે, તેને મારવો જોઈએ. રામાનંદ સ્વામી પ્રગટ થયા ત્યારે યવનોથી હિન્દુઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. હિન્દુઓને મુસલમાન બનાવાયા હતા. હિન્દુ ધર્મના વિનાશ માટે યવનો તૈયાર રહેતા. યવનો હિન્દુઓનો, બ્રાહ્મણોનો નાશ કરતા. બ્રાહ્મણોની જનોઈ શિખા ઉતરાવી નાખતા. રાજ્ય સત્તા યવનોના હાથમાં આવી હતી. હિન્દુ ધર્મનો વિનાશ કરવો તેને તે પુણ્ય માનતા. આમ કરવાથી યવનોનો મક્કામાં વાસ થતો એવી માન્યતા હતી. જે મંદિર તોડે, મૂર્તિ તોડે તે યવનની મુક્તિ મળતી એવું મનાતું. આવા કઠણ સમયમાં રામરત્ન બ્રાહ્મણે ત્રિવેણી ગંગાના કિનારે તપ કર્યું. રામ દર્શન થયા. રામ કૃપાથી તેમને ત્યાં પોષ કૃષ્ણ પક્ષ સપ્તમી તિથિએ પ્રયાગમાં રામાનંદ પ્રગટ્યા. હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમનું પ્રાગટ્ય થયું હતું. રામાનંદ સ્વામીનો જન્મ પવિત્ર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રામાનંદની બાલ્યાવસ્થા પસાર થઈ. ટૂંકા સમયમાં વિદ્યા પૂર્ણ કરી. સરસ્વતી નામની કન્યા સાથે લગ્ન નક્કી થયા. થોડા દિવસ પછી કન્યાને સ્વપ્ન આવ્યું, આ તારા પતિ નથી, તારા ગુરુ છે. રામાનંદ સ્વામી કાશીમાં નિવાસ કરે છે, કાશીમાં તપ કરે છે. તપના પ્રતાપે ભગવાનની શક્તિ મેળવે છે. બાલ્યાવસ્થાથી જ તેમની ભાવના હતી કે ધર્મનું રક્ષણ કરવું છે. 12 વર્ષનું તપ, કાશી વિશ્વનાથનું આરાધન. ભગવાન સદાશિવે કૃપા કરી સ્તંભ મંત્ર આપ્યો. આના પુરુષવરણથી યવનોની વાચા બંધ થશે એમ કહ્યું. આમ કાશી વિશ્વનાથની કૃપાથી હિન્દુ ધર્મના રક્ષણ માટે સજ્જ થયા. રામાનંદ સ્વામીના મંત્રના પ્રતાપે યવનો મૂંગા બની જતા. 1000 શસ્ત્રો જે કામ ન કરે તે એક મંત્ર કરતો. નમાજ પઢવા આવતા મુસલમાનો મંત્ર પ્રતાપે બોલી શકતા નહીં. આ મંત્રની અસર સર્વ કોઈ મુસલમાન પર થતી. મોટા મોટા ફકીરો અન્ય આનો ઉપાય શોધી શક્યા નહીં. તેમને ખબર પડી કે આ કામ કોઈ હિન્દુ ઓલિયાનું છે. બધા યવનો રામાનંદ સ્વામીને શરણે આવ્યા. રામાનંદ સ્વામીએ એમને પ્રતિજ્ઞા લેવડાવી કે આજથી અમે હિન્દુઓને
કનડીશું નહીં, મંદિરોને તોડીશું નહીં, મૂર્તિઓને તોડીશું નહીં, ગૌવધ કરીશું નહીં, હિન્દુ શાસ્ત્રોને ધર્મગ્રંથોને બાળીશું નહીં, ધર્માંતરણ કરાવીશું નહીં. મુસલમાનો કબૂલ થયા ત્યારે રામાનંદ સ્વામીએ સરસ્વતી મંત્ર, સ્તંભ મંત્ર પાછો ખેંચ્યો. જબરજસ્તીથી હિન્દુઓને મુસલમાન બનાવ્યા હતા. તેમને શંખધ્વનિના નાદથી હિન્દુઓ બનાવ્યા. આવા હિન્દુઓને અપનાવ્યા, એમને રામ મંત્રની દીક્ષા આપી, આપણા ધર્મની મહત્તા સમજાવી. એક મુસલમાન રાજાનો છોકરો ક્ષયગ્રસ્ત છે. રામાનંદ સ્વામી પાસે તેમને ક્ષય મુક્તિ કરવા પ્રાર્થના કરી. રામાનંદ સ્વામીએ રામ મંત્ર આપી એને ગંગામાં પધરાવી દેવા કહ્યું. માતા પિતા નોકર છોકરાને ગંગામાં પધરાવવા તૈયાર નથી. સ્વામીજીની આજ્ઞા છોકરાએ સાંભળી હતી. છોકરો ગંગામાં પડ્યો. રામાનંદ સ્વામીની કૃપાએ 7 દિવસે તે સાકેત ગોકુલધામમાં દર્શન કરી ગંગામાંથી બહાર આવ્યો. રોગ દૂર થયો. રામાનંદ સ્વામી પ્રાતઃકાલમાં ગંગા સ્નાન કરવા જાય છે. માર્ગમાં કબીર સાહેબ સૂતા હતા. રામાનંદ સ્વામીનો પગ તેમના પર પડ્યો. રામાનંદ સ્વામીથી રામ રામ બોલાઈ ગયું. કબીર સાહેબે રામ રામ શબ્દો સાંભળ્યા. આને જ ગુરુ મંત્ર માની લીધો. રામાનંદ સ્વામીના શિષ્યોએ પણ યવનો સામે સનાતન ધર્મની રક્ષા કરી છે. રામાનંદ સ્વામી પર હનુમાનજીની કૃપા હતી. રામાનંદ સ્વામી પાસે યવનોને પરાસ્ત કરવા હનુમાનજીની શક્તિ પણ હતી. રામાનંદ સ્વામી જગન્નાથજીમાં ગયા હતા. ત્યાં સમુદ્રને મર્યાદા ઓળંગતા જોયો. સ્વામીજીએ સમુદ્ર કિનારે ચીપિયો રોપ્યો. આ ચીપિયાની રેખાથી તેમણે સમુદ્રને મર્યાદાથી બાંધ્યો. અયોધ્યામાં પણ યાત્રાર્થ ગયા હતા. અહીં સ્નાન બાદ શંખનાદ કરે છે. શંખનાદ શ્રવણ કરતા બધાના હૃદયમાં પ્રેમ જાગતો. શંખનાદ બ્રહ્મનું સ્વરૂપ છે. તેમણે રામ નામથી અનેક જીવોનું કલ્યાણ કર્યું હતું. નાદ બ્રહ્મની ઉપાસના જગત ભૂલવા છે. નાદ બ્રહ્મ, નામ બ્રહ્મ, ત્યાં પ્રભુ પ્રગટે છે. કીર્તનમાં તાલી પાડીએ છીએ તો એ નાદ બ્રહ્મ છે. નાદ બ્રહ્મ, નામ બ્રહ્મને એક કરો, તમને ભગવાનનો આનંદ મળશે. રામાનંદ સ્વામી તેમના શિષ્યો તિલક કરે છે. ગળામાં તુલસી માળા ધારણ કરે છે. તેમના શંખનાદથી પ્રેમ તો જાગતો, પણ સાથોસાથ હૃદય પણ પવિત્ર થતું. રામાનંદ સ્વામી રામનવમીએ અયોધ્યામાં સીતારામનું કીર્તન કરે છે. મધ્યાહનમાં કીર્તન કરતાં કરતાં રામચરણમાં લીન થાય છે. પશુ પક્ષીનો અનાદર ન કરો. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. ઘરમાં રહી ખૂબ વૈરાગ્યને કેળવો, તે પછી ઘર છોડો. સંસારમાં કપટ ન કરો, તેમ અતિશય સરળ પણ ન બનો. જય શ્રી કૃષ્ણ. જય રામાનંદ સ્વામી. સીતારામ.